નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલ. હું છું સોયબ સૈયદ. આવો આજના મુખ્ય સમાચારો પર નજર નાખીએ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના આમોદરા ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાંસદ સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો. સાબરકાંઠા લોકસભાના સાંસદ શોભાબેન બારૈયા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. આ સમૂહ લગ્નમાં 122 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ નવયુગલોને આશીર્વાદ આપવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સમૂહ લગ્નનું આયોજન સામાજિક સમરસતાની દિશામાં એક પ્રશંસનીય પહેલ છે તેમજ ઓછો ખર્ચ અને સમાજને નિકાલ લાવવાનું કાર્ય કરે છે. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષા મંત્રી ભીખુસિંહ પરમાર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે. સોએબ સૈયદ, સાબરકાંઠા. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં ગુજરાતે હર હંમેશ સર્વ સમાવેશી અને સર્વાંગી વિકાસની નેમ રાખી છે. વડાપ્રધાનશ્રીએ દરેક સમાજના દરેક વર્ગના નાગરિકનું જીવન સુચારું અને સુખમય બને તે માટે આપણને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો કાર્ય મંત્ર આપ્યો છે. સાબરકાંઠા અરવલ્લી ક્ષત્રિય ઠાકોર સમાજના સહયોગથી સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા અને પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા આયોજિત 122 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવ વડાપ્રધાનશ્રીના આ કાર્ય મંત્રને સાકાર કરતો અવસર છે. સાંસદ અને ધારાસભ્ય સહિતના જનપ્રતિનિધિઓ લોકહિત અને જનસુખાકારીના કાર્યો તો કરે જ છે, પરંતુ આવા સમૂહ લગ્નોત્સવ જેવા સમાજના હિતલક્ષી આયોજનથી આ વિસ્તારના સાંસદે અનોખું કાર્ય કર્યું છે. આજે પ્રભુતામાં પગલાં પાડી રહેલા નવદંપતીઓનું દાંપત્ય જીવન સુખમય અને સમૃદ્ધિપૂર્ણ રહે એવા અવસરે આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવું છું. ગુજરાત સાંસ્કૃતિક પ્રેમી અને સામાજિક એકતાને ઉજાગર કરતું રાજ્ય છે. આપણે માત્ર આર્થિક પ્રગતિ જ નહીં, પરંતુ સમાજના તમામ વર્ગોના ઉત્થાનનું પણ સતત ધ્યાન રાખ્યું છે. આજે સમાજમાં ભેદભાવ નહીં, પરંતુ સહયોગ અને એકતાનો ભાવ સશક્તપણે ઊભો થઈ રહ્યો છે એ વાતની આ વિશાળ સમૂહ લગ્ન સમારોહ સાબિતી છે. સામાજિક સમરસતા અને સર્વાંગી વિકાસ એ રાજ્યના વિકાસના મુખ્ય સ્તંભો છે. આજના યુગમાં લગ્ન માત્ર વ્યક્તિગત પ્રસંગ નથી, પરંતુ એક સામાજિક અને આર્થિક જવાબદારી પણ છે. આપણા દેશમાં જ્યાં વિવિધ આર્થિક સ્તરના લોકો વસે છે, ત્યાં વૈભવી લગ્નો ઘણા પરિવારો માટે એક મોટો પડકાર બની જાય છે. આ પરિસ્થિતિમાં સમૂહ લગ્નો શ્રેષ્ઠ વિકલ્પ બન્યો છે. સમૂહ લગ્નમાં અનેક યુગલો એક જ મંડપમાં લગ્ન ગ્રંથિથી જોડાય છે. તેનાથી સમાજના પૈસાનો બચાવ થાય છે અને સામાજિક સમાનતાનો સંદેશ પણ પ્રસરે છે. આ પ્રથા ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે ખૂબ જ લાભપ્રદ નીવડી છે. સમૂહ લગ્નમાં સાદગીથી થતા લગ્નો સંબંધોની શુદ્ધતાના મહત્વને વિશેષ રીતે ઉજાગર કરે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં સેવા ભાવથી સામાજિક સમરસતા અને સમાજ કલ્યાણ માટેના વિવિધ કદમ રાજ્ય સરકારે ભર્યા છે. વંચિત વર્ગો, જરૂરિયાતમંદની પડખે ઉભા રહેતી આ સરકારે સમૂહ લગ્નોને પ્રોત્સાહન આપવા 7 ફેરા સમૂહ લગ્ન સહાય યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકારના આવા પગલાઓ સમાજના નબળા વર્ગને મદદ કરે છે. વડાપ્રધાનશ્રીએ દરેક સમાજના વિકાસની જેમ જ સમાજ શક્તિના સામર્થ્યથી રાષ્ટ્રના વિકાસ પર પણ ભાર મૂક્યો છે. આપણે પણ સમાજ શક્તિના સથવારે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું નિર્માણ કરવું છે. આજના સમૂહ લગ્નોત્સવમાં તમામ નવદંપતીને ખાસ કરીને 122 દીકરીઓ ઉત્તરોત્તર પ્રગતિના શિખર સર કરતી રહે તેવી શુભકામનાઓ સાથે દેશના અમૃતકાળમાં અમૃતમય ભાવિની શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ઈશ્વર આ યુગલોની મનોકામના પૂરી કરે અને તેમને સુખી દાંપત્ય જીવન આપે એવી પ્રાર્થના
ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.